સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. શ્રી હરિ સંત હરિજન કુંબોલાઈ, નિત નિત વાત કરત હિત લાઈ. અજ્ઞાની જન કહાવત જેતે, सत्संग को प्रताप देखते ते, कोई कुमारी गारी दीवे कोई, सहन करना मगन मन होई. वसंत विवाह की रीति जो, हरिजन को समझना सदा सो. सहन करे बचन से हमारा, दुख न पावे को दीन लगारा. दुख न पावे को दीन लगारा. જય સ્વામિનારાયણ. મુક્તાનંદ સ્વામી કહે છે ઉત્તમ રાજાને કે હે ઉત્તમ રાજન, શ્રીહરિએ ત્યાં એટલે મેઘપુરમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. તે વખતે હરિભક્તોએ મહારાજની પૂજા કરી, મેવા મીઠાઈ વસ્ત્ર આભૂષણ વગેરે અર્પણ કરેલા છે ને અપાર લાભ લીધો. મોટામાં મોટો લાભ હોય તો ભગવાનની પૂજા કરવાનો હો. શેનો લાભ છે મોટો? ભગવાનની પૂજા કરવા મળે, ફૂલના હાર ચડાવવા મળે, ચંદનથી ભગવાનની પૂજા થાય. આ બધું જોઈને સોરઠના જે વૈરાગ્ય હતા એમાં જે ધર્મ રહિત હતા એ અંતરમાં બધા બળી મર્યા હો. કારણ કે સ્વામિનારાયણનો જય જયકાર થઈ ગયો. 6 મહિના સુધી મહારાજે બ્રાહ્મણોને જમાડ્યા, 84 કરી, એમાં ઓલ્યા બધા મનમાં બળ્યા કે આપણે કેટલું બધું કરીએ છતાં પણ એનો પ્રતાપ વધતો જ જાય રહ્યો સ્વામિનારાયણનો. કરવું શું હવે? ગામ મૂકીને ભાગી ગયા હતા ને, ખબર કેટલા હતા એ વધારે હરામી હતા ને, ગામ મૂકીને ભાગી ગયા હતા. લ્યો 6 મહિના સ્વામિનારાયણ હોય તો અહીંયાથી ગામમાં નાવું પાછું. લ્યો નહીતર એનો પ્રતાપ, એનો ચમત્કાર, એની યશ કીર્તિ સાંભળી નથી અગાતી કે. એટલે કર્યું તો ઘણું બધું હતું, એને બહુ કર્યું હતું. ફંડ કર્યો હતો સ્વામિનારાયણનો પંથ મૂળમાંથી ઉખેડી નાખવા માટે. 30,000 રૂપિયા. કેટલા? 30,000. એમાં વળી વડોદરા વાળા થોડાક બાબા સાહેબ કરીને કોઈ વિરોધી હતા, 10,000 રૂપિયા એને દીધા. કોઈ પોલીસ વાળાને થોડા દીધા કે સ્વામિનારાયણનો પંથ મટાડો કે. પણ ખબર ન પડી, કાંઈ થયું નહીં. રૂપિયા હાલા ગયા એમને એમ, કોઈ કાંઈ કરી શક્યા નહીં. જેમ કરે એમ મહારાજનો પ્રતાપ વિસ્તરતો જાય. ઓલા મનમાં બળી મરે પણ કાંઈ કરી શકતા નથી. બીજા પણ અજ્ઞાનીઓ અંતરમાં દાજતા પણ બોલી શકતા નહીં. શું કરવું એમ, અને કરવું શું કઈ કામ નથી આવતું. અને શ્રીજી મહારાજ પણ દરરોજ સંતોને બોલાવી અને હિતની વાતો કરતા હો. સત્સંગના પ્રતાપની વાતો થતી. અને મહારાજ ખાસ કહેતા કે અજ્ઞાનીઓ કદાચ જેમ તેમ બોલે, કદાચ કંઈક મારી લે ને તો પણ સહન કરવું આપણે. બસ એની સામે તો ચડવું જ નથી. જેમ કરતા હોય ભલે કરતા. ગાળ દઈ દે ક્યારેક મહારાજ કે તો મનમાં રાજી થવું કે હો, ગાળ દઈને રાજી થયો ને થા રાજી કે લ્યો. સત્સંગની અર્થે મહારાજ કે બધું સહન કરવું. એવું બોલે તો નિંદા કરે તો સાંભળવી નહીં, ભાગી જાવું. પણ એની સામે ન ચડવાનું. બસ એની સામે ચડવા જેવું નથી મહારાજ. કારણ કે રાજ એનું હતું,
લગભગ માણસોને વશ કરીને બેઠા હતા. બધી જગ્યાએ પથરાયેલા હતા. આખા દેશમાં જ્યાં જુઓ ત્યાં એ યંતર મંતર વાળા અને ભૂવા વાળા અને બધા વૈરાગ્યો અને બધા. મહારાજ કે એની સામે આપણે થવું નથી. આપણે આપણો લીટો વધારો, બીજી વાત નહીં. એનો લીટો જેટલો પડ્યો હોય એટલો પડ્યો હોય, ભૂસાડો જ નથી કોઈનો. મહારાજ કે કોઈ ગાળ દે કદાચ સત્સંગને અર્થે સ્વામિનારાયણ હોય, ગામથી હોય, તેમથી હોય તો સાન કરવામાં વાંધો શું? લગ્ન કરવા જાઓ. મહારાજ લખ્યું હો, વસંત વિવાહ કી રીતિ જોઉં, હરિજન કુ સમજના સદા સોઉં. વસંતમાં ગાડું બોલે, જગતમાં બોલતા હશે લાગે, હોળીમાં તો બોલે છે. એવું વસંતમાં કદાચ થતું હશે, રંગ રમાય ત્યાં થતું હશે. લ્યો ને, હોળીમાં રંગ રમાય અને વસંતમાં પર રંગ રમાય. જગતમાં આપણે સત્સંગમાં તો ખબર ન હોય આ વાતની, મહારાજને તો ખબર હોય ને બધી. મહારાજ કે લગ્ન કરવા ગયો હોય બાપ પોતાના દીકરાના, અને બૈરા બધા ગીત ગાતા હોય, એમાં વરને ગારું દેતા હોય ને, તો એનો બાપ આમ પ્રેમથી સાંભળેલો, મારા દીકરાને કેવું ગાડું દે છે. લ્યો, એને માઠું નથી લાગતું, લાગે જરા લગ્નમાં ગયા હોય એને, એની વાત કે ઉપડે જેવા કાન ને ઘોડ લટ્ટપટિયા શું બોલે આપણે ખબર નથી. એવું ગમે એવું બોલે, સમજો ને બૈરા, તોય વરનો બાપ છે એ નારાજ થતો નથી, સાંભળીને રાજી થાય છે. લ્યો, કોઈની સાથે દેશ કરતો નથી. એ તો મહારાજ કે અજ્ઞાનમાં જ છે ને, કે આ તો આપણે જ્ઞાને કરીને કરવાનું છે. ભગવાન મળ્યા છે, સંત મળ્યા છે, અને કદાચ કોઈક બોલે તો મગનથી આનંદથી સહન કરી લેવું. એવી મહારાજ કે અમારી આજ્ઞા છે, અને અમારી આજ્ઞા પાડશો તો કોઈ દિવસ તમે દુઃખી નહીં થાવ. હા, દુઃખ નહીં આવે તમને અમારી આજ્ઞા કરીને. મનુષ્ય દેહનું તો કાંઈ ઠેકાણું નથી મહારાજ કે, અને એના કરતા જન્મ મરણના દુઃખ ઘણા બધા છે. એ બધા અજ્ઞાનથી અંધ થયેલા ને દેખાતા નથી. તેમને તો એક એક થી અધિક થઈ ગયેલા હરિભક્તોની રીત વિચારવી. મોટા લોકો ક્યારે પણ મુખથી ગાળું બોલે નહીં, મોટા માણસો ન બોલે, પણ મનમાં થાતું હોય ને કાંઈ પણ આપણે સહન કરવું. મહારાજ કે પૃથ્વી કેટલું સહન કરે છે? નથી કરતી. કોઈની સાથે દ્વેષ રાખે છે? પૃથ્વીની તો માણસો એ ખોદે ને કેટલું બધું કરે છે, થૂકે ને બધું સહન કરે. તોય ફળ ફૂલ અન્ન વસ્ત્ર બધું પૃથ્વી આપે છે ને. કોણ આપે છે? ઈ ધારે નથી દેવું તો ભૂખે મરી જાઓ તમે. અનાજ ન જડ્યા, કપડા બધું માયથી પૃથ્વી માતા દે છે. તો મહારાજ કે ઈ પૃથ્વી દેવી પણ બધા કરતા મોટી છે. લ્યો, એના કરતા મોટો કોણ? તો આપણે તો પૃથ્વીની આગળ શું ગણતરીમાં? આટલા ખાવ તો સહન કરવું. મહારાજ કે દુખાવું નહીં. મેં પૃથ્વી સૌના અપરાધ સહન કરી અને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તે છે. બીજા 4 ભૂત છે, જળ, તેજ, વાયુ, આકાશ. એ કોઈનું કઈ કલ્યાણ તો કરતા નથી. મહારાજ કે તો શ્રીહરિ કે હરિભગતના વચનને જે ગ્રહણ કરે તેનો મોક્ષ થાય છે. માટે જેટલી મોટાઈ છે તેટલી ક્ષમા જોઈએ જીવનમાં. અને નિર્દય હોય, નિર્દંભ હોય તે જ મોટાઈને પામે છે. નિર્દંભ, મનમાં કોઈ જાતનો દંભ નહીં. દંભ વાળા કદાચ શરૂમાં દેખાય, પણ પછી એનું પડી ભાંગે છે. એટલે અંતરમાં દંભ તો કોઈ પ્રકારનો રાખવો નહીં. ઉપર સો સાધુતા કામ ન આવે, ઉપર તૈસે અંતર રહાવે, ઉપર ભીંતર ધૈયે દો, તાબિન મોક્ષ ન પાવે કો. મહારાજ કે કેવળ ઉપરથી સાધુતા હોય અને અંતરમાં સાધુતા ન હોય તો એ કામ થતું નથી. ઉપરથી એ સાધુતા જોઈએ અને અંદરથી એ સાધુતા જોઈએ. હો, જેવા આપણે બહાર ભગવાનના ભગત દેખાઈએ એવા ને એવા પાછા અંદર જોઈએ. કેટલાક કેસે અમે અંદર સાફ રાખીએ છીએ, બારે બતાવવાની શું જરૂર છે? મહારાજ કે એ જરૂર છે.
બારે બતાવવાની જરૂર છે અને અંતરમાં રાખવાની જરૂર છે. કેટલાકને તિલક ચાંદલો કરવાનું કહીને અંતરમાં અમને ભગવાનની સાથે પ્રેમ છે જ કે અંતરમાં બધું કરેલું જ છે કે બહાર દેખાડવાની શું જરૂર છે કે લ્યો. બહુ બુદ્ધિશાળી હોય ભણેલા એ વરે આવા તર્ક કરે. દેખાડવાની શું જરૂર કે ભગવાનની ભક્તિ તો છાની છાની કરાય કે લ્યો. જો તમને પ્રેમ છે તો તમને આ કરવામાં વાંધો શું? પ્રેમ છે તો ખાલી ઉપરથી કહો છો અમને અંતરમાં પ્રેમ છે, જો છે તો કરવામાં કઈ વાંધો છે તમને? નથી પ્રેમ ભગવાનમાં તો અહીંયા માથાકૂટ થાય છે. એટલે મહારાજ કે ભગવાનની ભક્તિ અંતરથી જોઈએ અને બહાર પણ જોઈએ, બે જગ્યાએ જોઈએ. અને સત્સંગથી તો જગતના બધા જ મેલ ધોવાઈ જાય છે. સત્સંગ કરતા જેટલો જેના અંતરમાં મેલ રહે છે તેટલો કુસંગ સમજો મહારાજ. સત્સંગ કરતા કરતા જો અંતરમાં મલિનતા રહી ગઈ તો એ કુસંગ છે. અને જેટલો કુસંગ એટલું દુઃખ આવ્યા વિના રહેશે નહીં, જેદી તેદી આવશે. કુસંગ છે એ દુઃખી કરવાનો જ છે. કુસંગ રૂપી જેને વ્યાધિ હોય તેને તો વ્યાધિ મટે તેવું ઉદરમાં રહે અને માફક આવે તેવું ઔષધ એને દેવું કે લ્યો. સંતો કે સત્સંગીઓ જેને બીમારી હોય ને સત્સંગમાં વ્યાધિ હોય તેની સેવા કરવી અને વ્યાધિ મટે એવું એને દરદ આપવું. કારણ કે માંદો છે ને, માફક આવે એવું એને ઔષધ આપવું. ગતે તેટલો એને રેચ પણ આપવો પાછો લ્યો. કચરો નીકળી જાય ને બારે એવો રેચ પણ આપવો. એટલે એવી વાતો પણ કરવી, છતાંય મલિન હોય તો એને વઢવું પણ પડે. સમજા ને, દુઃખ લગાડીને એ રેચ કહેવાય. દુઃખ લગાડીને પણ કેવું પડે. વ્યાધિ સમજ્યા વિના સેવા કરે તો એ રોગ મટે નહીં. જાણ્યા વિના કોઈ વૈદ બની જાય તો એ દર્દ મટાડી શકે? સરદારમાં રામાનંદ સ્વામીએ એક જણાની કોઈકને દવા કરી, સમજા. અને એ રામાનંદ સ્વામીનો એક ચેલો હતો. એ જોઈ ગયો માણસ આવું માંદું થાય તો આવી દવા કરાય. બધો કમાનગર કરીને સ્વામીનો અનન્ય શિષ્ય એમાં નાની. અને સ્વામી કાને કોઈક માંદો માણ આવ્યો ને સ્વામી તો સમર્થ હતા, ઊંધું કરે તો અવરું થાય. એવું કંઈક કર્યું, માણ હાજો થઈ ગયો તો ઓલો જોઈ ગયો. પછી સ્વામી નતા, સ્વામી તો ધામમાં હાલે ગયા. પછી કાંઈક એને કોઈ એવો માણસ માંદો આવે તો મને દવા કરતા આવડે, હમણાં હાજો કરી દઉં. તે કરવા ગયો એમ એક ડોસી મરી ગઈ. સમજ્યા, માણ મરી ગયો અમરું. પછી એને રામાનંદ સ્વામીનો અભાવ આવ્યો, બધા કમાન કરે. એમાં સ્વામીનો શું વાંક? સ્વામી તો માણને હાજુ કરી દીધું હતું, આનાથી ન થયું એટલે સ્વામીનો અભાવ લીધો કે એણે એવી કેવી દવા કરી મને એવું બતાવ્યું, માણ મરી ગયો. ને પછી તો લાંબી વાર્તા છે. સ્વામીનો અભાવ આવ્યો હતો ને સત્સંગ મૂકી દીધો હતો. પછી શ્રીજી મહારાજ આવ્યા સરદારમાં, ત્યારે ચમત્કાર બહુ બતાવે ને મારે સામર્થ્ય ને એ સમાધિઓનું પ્રકરણ. પછી વળી એને હોશ થઈ, સમજે કે સત્સંગી થાઉં તો મારું કલ્યાણ થાય. એટલે મહારાજ પાસે આવ્યો કે મને તમે સત્સંગમાં લેવો પાછો. આમ તો નીકળી ગયો તો. મહારાજ કે તને સત્સંગમાં લેવાય નહીં. કે કાં? તો કે તું ગુરુનો દ્રોહ કર્યો છે. કે ગુરુ રામાનંદ સ્વામીનો દ્રોહ કર્યો, પ્રાયશ્ચિત કરવું પડે. તો કે તમે કયો એ પ્રાયશ્ચિત કરવું, પણ મને હવે સત્સંગમાં લ્યો. બિચારાને ખપ જાગ્યો કે હવે જો ગુરુનો દ્રોહ, મારું ક્યાંક અવગતિ થશે, નરકમાં પડવું પડશે, દુઃખી થઈશ. આમ ભર સભામાં મહારાજ કે નાગો થઈ અને આમ આખા ગામમાં આંટો મારી આવો કે અહીંયા કપડા ઉતાર નાખ બધા કે લ્યો તો સત્સંગ કરી તને કે લ્યો, નહીતર નહીં. ગુરુનો દ્રોહ કર્યો, પ્રાયશ્ચિત કરવું પડે ને. એ બિચારાને ખપ જાગ્યો હતો એટલે એ કપડા ઉતાર નાખ્યા. આંટો આંટો મારી આવે આખા ગામમાં દિગંબર થઈને લ્યો, વગર શરમ રાખે. મહારાજને ઓળખ્યા એમ. ભગવાન કે એમ કરવામાં આપણે શું વાંધો? એમ પાછું ગામનો આવો લોકલ માણસ નતો, કાર્ય કરતા ગામનો મોટો માણસ હતો પાછો. સમજા, બે માણસો પૂછે એવો માણ હતો. ગાંડો ઘેલો કોઈક નાગો હાલો જાય તો સમજી કે મગજ ઠેકાણી નહીં હોય, પણ આ જાય એટલે તો હદ થઈ ગઈ ને. એમ મોટો માણસ, નામાંકિત માણસ, આખું ગામ જેને જાણે. પણ જી આવ્યો થોડીક વાર મહારાજે ઉકેડા ઉપર ઉભો રાખ્યો, લ્યો પ્રાયશ્ચિત કરાવ્યો. હો તો ત્યાં જ એને ઉભો રહ્યો નગ્ન દિગંબર.
પછી મહારાજ કે હવે કપડાં પહેરી લે, હવે તને કોઈ દિવસ નાગું રહેવું પડશે નહીં, કેમ કીધું મહારાજ. હો એટલે માતાના ઉદરમાં નહીં જવું પડે, ત્યાં જાય તો નગ્ન જ હોય ને, ત્યાં કોણ કપડાં પહેરાવે? એવું વરદાન શ્રીજી મહારાજે આપ્યું. મહારાજ કે વૈદ્યપણું જાણ્યા વગર દવા કરવા જાય તો એમાં ગડબડ થાય. માટે સત્સંગમાં પણ કોઈ એવો બીમાર હોય તો એનું દર્દ જાણીને એને શું આવ્યું છે, કેનો અભાવ આવ્યો છે, શું દુઃખ થયું છે, એવી રીતે એને સમજાવી અને સત્સંગ બરાબર થાય એવી વાતો કરવી. એને એમ જેમ ગળે ઉતરે એવી રીતની વાતો કરવી. એમ સીધું એનું અપમાન કરી નાખવું નહીં. એમને સીધું અપમાન કરવા જાઓ તો ઉલટાનો સત્સંગનો ભાવ આવી જાય ને હમરો ભાગી જાય. આવો બીજે ક્યાંક, અહીંયા આવતો જ બંધ થઈ જાય. તો અહીંયા આવતો બંધ ન થાય એવી રીતે એની આગળ વાતો કરવી. મહારાજ કેમ વિવેક રાખો. એમ શ્રીજી મહારાજ સભામાં વાતો કરતા. પછી જલઝીરણી, દશેરા, માણેકઠારી, દીપોત્સવી, પ્રબોધની સુધીના ઉત્સવો મહારાજ કર્યા અને ત્યાં સુધી બ્રાહ્મણોને જમાડ્યા. હવે તો બ્રાહ્મણો થાક્યા. હો સ્વામિનારાયણ ને કે હવે તો રજા દો, ઘર સાંભળે. મહારાજ કે બડા લાડવા ખાવા મળે ને ઘર સાંભળે છે. ઘરે કોણ લાડવાને પૂછ્યા કરે? રોટલા મન મળતા હોય એવા હોય ને કેટલાક. હવે તો અમે હટ્યા અહીં કે. પછી મહારાજની રજા લઈ અને ઘરે જતા હતા બ્રાહ્મણો. એને મહારાજ દક્ષિણાઓ પણ ખૂબ આપી છે. હો ત્યારે બ્રાહ્મણો કેટલાક સારી બુદ્ધિવાળા જતા જતા મહારાજને હાથ જોડીને કે પ્રભુ આવું કોઈ જમાડી શકે નહીં, કોઈની તાકાત નહીં. હો 6 મહિના સુધી છૂટથી પાછું ગોળ, ઘી, લોટ જેટલું જોઈએ એટલું લઈ જાઓ, નહીતર તો જોખી જોખીને દે. 10 જણા છો, 15 જણા છો, એ પ્રમાણે સીધું આપવામાં આવે. પણ અહીંયા તો કાંઈ જોખવાનું જ નહીં, જેટલું જોઈએ એટલું લ્યો, બસ છૂટથી. બોલ્યા બ્રાહ્મણો મહારાજને કે પ્રભુ ઘી ગોળ ફાવે તેટલા 6 મહિના સુધી બ્રાહ્મણોને વળી દિવસે દિવસે અધિક ને અધિક ભાવ રાખીને તમે જમાડ્યા. અરે અમે જમતા જમતા જયારે થાક્યા ત્યારે થાકીને હવે ઘેર જવાની રજા લેવા માટે આવ્યા છીએ તમારી પાસે. આવું સામર્થ્ય ભગવાન સિવાય ક્યાંય પણ હોય નહીં. ઘી ગોળ કોઈ પ્રકારે ખૂટે તેવા ન જણાયા. બ્રાહ્મણો કે કેટલાક અમારામાં બ્રાહ્મણોને એમ થયું કે સ્વામિનારાયણનું ખૂટાડી નાખીએ, પણ થાકી પડ્યા. હો વાપરી વાપરીને પણ ખૂટ્યું નહીં, કાંઈ ન ખૂટે. ન ખૂટ્યું એટલે અકળાયા બધા. હો બ્રાહ્મણો અકળામણ થઈ, અકળામણ. હવે તો ઘરે ભાગી જાય. લ્યો થાક્યા બધા. બોલ્યા બ્રાહ્મણો કે ઘી ગોળ ક્યાંથી આવે છે ઈ ખબર નથી પડતી. હો નહીતર ગાડા ને ગાડા આવવા જોઈએ ને. આખા દેશના બ્રાહ્મણો બધા જમતા હતા. ઘી ગોળ ક્યાંથી આવે ઈ ખબર નથી પડતી, અને ખૂટતું તો નથી જ. પછી તો એ બધા બ્રાહ્મણો મહારાજની રજા લઈ દક્ષિણા જેટલી મળીને છૂટથી ઉપડે એટલી ઉપાડો. મહારાજ કે દક્ષિણામાં પાછું નિયમ નહીં, નહીતર કોઈ 11 રૂપિયા દે, કોઈ 111 રૂપિયા દે, કેમ કંઈક દે ને. અહીંયા કોઈ નિયમ જ નહીં. હો ઉપડે એટલા. તેથી જો કાગરિયાની નોટું નથી એ તમે નક્કી માનજો. સમજા ને? હમણાં જેમ સરકારી કાગરિયા હોય ને એવું નહોતું. એમના કચ્છનું નાણું હવું કરતા વખણાતું. આખા ભારત દેશમાં ચોખ્ખી ધોરી ચાંદીના સિક્કા હજી હરિભક્તો હાંચવી બેઠા છે. એવું નાણું તો અહીંયાનું હતું, કચ્છના રાજાનું. કચ્છના રાજાનું રાજ્ય સધર હતું, જેમ તેમ નતું. જોકે આજે પણ સધર છે. કચ્છ છે એ ગુજરાત કરતા કચ્છ સધર છે. હા ગુજરાતમાં હજી 5 10 હાલે. અહીંયા ક્યાં હાલે? કોઈ ખોટે લે અહીંયા? ત્યાં ચારણા ને બધા હાલે છે. અહીંયા કાંઈ નથી હાલતું. અહીંયા દર્શન કરવામાં નથી હાલતા. ત્યાં તો દર્શન કરવા અહીંયાથી લઈ જાય. ક્યાંક 4 કે 5 જો નીકળે ને તો ગુજરાત વાળા લઈ જાય કે અમારે ત્યાં હાલે છે કે લ્યો. એટલું સદ્ધર છે આ કચ્છ છે. એ ચાંદીનું નાણું. હો ચાંદીના સિક્કા. મહારાજ કે ઉપાડો તમારે જેટલા જોઈએ એટલા, ફાંટું ભરી ભરીને દક્ષિણામાં આપતા. પછી તો બ્રાહ્મણો ગયા, હે સ્વામિનારાયણ ભગવાનનો આમ યશ કીર્તિ ગાતા ગયા. હો મહારાજની જય જયકાર કરતા ગયા. એમ જ્યાં ગયા ને ત્યાં વાતો કરી બધા બ્રાહ્મણો.
ઈ કે અમે તો ખૂબ ઘી ગોળ ખાધા પણ ખૂટ્યા નહીં. અમને બ્રાહ્મણો દેશો દેશ અને ગામો ગામ જઈને કહેવા લાગ્યા કે એ સ્વામિનારાયણ ભગવાનના સંતો અને હરિભક્તોની રીત પણ અલૌકિક હતી. હા, એમને એમ ખાલી ખાઈ પીને મજા નથી કરતા, પણ દરરોજ સત્શાસ્ત્રનું વાંચન થાય, કીર્તન થાય, ઉત્સવ થાય, પ્રશ્ન ઉત્તર રાતના 12 વાગ્યા સુધી થાય. બ્રાહ્મણોને તો મજા આવી ગઈ હો, જોરદાર સત્સંગ થતો. બ્રાહ્મણો દેશો દેશ જઈને વાતો કરી છે, ભગવાન વિનાની કોઈ વાત આવી હોય નહીં. અને ત્યાં જેટલા સંતો, જેટલા ભક્તજનો, એ બધા જ ભગવાનની જ વાતો કરે હો. ભગવાનના કથા, કીર્તન, ભજન, વ્યસન કે અપલક્ષણનું તો કોઈ નામ નિશાન નહીં કોઈમાં. વ્યસન તો કોઈને કાંઈ ન મળે. હાવ બધાના જીવન નિર્વ્યસની, અને અનાચારનું કોઈ નામ ન લે. શાસ્ત્ર પ્રમાણે સૌ વર્ણાશ્રમના ધર્મ નિયમ પાડે. કોઈ શુદ્ધ દેવની કોઈની નિંદા પણ કરે નહીં. એમ બ્રાહ્મણો ગામો ગામ વાતો કરી. સમજાના? સમયના લાડુ ખાઈ ગયા ને, વખાણ બહુ કર્યા સ્વામિનારાયણ ભગવાનના, સંતોના, હરિભક્તોના બહુ વખાણ થયા. એટલે ગામો ગામમાં રહેનારા જે આસુરી જનો હતા એ બધા બળી મરતા. સમજા? એવા ધખે મનમાં ને મનમાં કે આપણું કેમ નથી વધતું કે હો. એનો સંપ્રદાય, એનો પંથ આગળ વધતો જ જાય છે. પ્રબોધિની એકાદશી કરી ભગવાન શ્રી હરિ સંતો સાથે હરિભક્તોના ગામોમાં ફરવા લાગ્યા. મેઘપુરથી મહારાજ હવે રજા લીધી છે હો, મેઘપુરથી નીકળ્યા છે. સૌરાષ્ટ્રના અનેક ગામડા, માણાવદર, પીપલાણા, આખા, અગતરાઈ, કાલવાણી, ઝાડિયા, માંગરોળ, લોજ વગેરે વગેરે ગામોમાં શ્રીજી મહારાજ ફર્યા છે. સંતોને સંતોની રીતિઓ શીખવતા મહારાજ. તુંબડા પત્તર રાખવાના, વસ્ત્ર યોગ્ય રીતે રાખવાના. પૂર્વ દેશના જે સંતો હતા તેમને મહારાજ સાધુતાના ગુણ શીખવતા, અને કોઈને પણ કોઈની સાથે દ્વેષ ન થાય એવી રીતની બધી વાતો થતી સંત સભામાં, હરિભક્તોની સભામાં. નિત નિત શ્રીજી મહારાજ પ્રકરણ ફેરવતા હો, જાત જાતના સંતો માટે, હરિભક્તો માટે. અને એ પ્રકરણમાં બધાને પ્રકરણ પણ પ્રિય લાગતા. પણ આ બધું જોતા આસુરીજનોને બળતરા થતી. એક વર્ષમાં 2-4 જુદા જુદા પ્રકરણ ફેરવતા. લોજમાં રહ્યા ત્યાં સુધી સંતને મહારાજ ધ્યાન શીખવતા હો. નિશી મેં કથા કીર્તન કરી કે ધ્યાન કરત સંત મુંદ ભરી કે દો સંત સો આસન વારી સામે સામે બેઠે તેહી વારી. બે સંતોને હામે ધ્યાન કરવા બેસાડતા હો, હામે. અને ધ્યાન કરતા કરતા કઈક નિંદર આવી જાય. ખબર તમને? તમે થાક્યા હો ને માનસ પૂજા કરવા બેસજો, ઠાકોરજી જમવા માંડ્યા હશે અને તમારું જમવાનું ચાલુ થઈ જશે હો. અને કાં તો નિંદર આવી જશે ને ઘણી વાર તો બહુ થાક લાગ્યો ને નિંદરમાં અડધી કલાક નીકળી જાય, ખબર ન પડે કે આપણે આમ કેમ થયું. સમજા ના? ઊંઘમાં ને ઊંઘમાં હાલી જાય, કેમ થયું શું થયું કઈ ખબર પડે નહીં. હવે ઘણા બધા સંતો ધ્યાનમાં મહારાજ બેસાડતા હામે તો કોકની તો નિંદરે આવે ને રાતના 12 વાગ્યાથી પાછા ભજન કરાવે. સમજા? સવારે વહેલા ઉઠીને ધ્યાન કરાવે, દિવસે ધ્યાન કરાવે. અને ધ્યાન વસ્તુ એવી છે, આંખો બંધ થાય ને એ ભગવાનનું સ્મરણ કરવા માંડીને એટલે શાંત થઈ જાય બધું હો. એમાં પછી નીંદર આવી જાય, ડોલે ચડી જાય ગાડું. કોકને નીંદર આવે ને તો મારે સજા કરતા હો, સાધુને પણ. શું સજા થતી? લોટની ચક્કી હોય ને, લોટ દરવાનું, એના ઉપર બેહારી દે. લોટ દરો, જેને ઊંઘ આવે એને 4 શેર લોટ દરવાનો, અનાજ દરવાનું, એટલે નીંદર ઉડી જાય. એમ સેવાય થાય અને નીંદર ઉડી જાય, બીજું કાંઈ નહીં. સેવા કરાવતા શ્રીજી મહારાજ. તામે નિંદહી જાહી કુ આવે
તાકી પાસ અનાજ પિશાવે, ચાર શેર કચ્ચે અનાજા પીસે એસે કિએ મહારાજા. હવે તો ઘંટુડા નથી, ગેટુડા ક્યાં દરવાજા હો, એ મળતા નથી. હવે તમે હજી ઘરે રાખ્યા હશે ખીચડી પીલવારું, હે ગેટુડા ગેટુડા. એમાંય કોઈ ઉગ્ર પ્રકૃતિ વાળા કોઈક આવી ગયા, મારે ધ્યાન કરાવતા હોય ને, ક્યાં ક્રોધ જેવું જરાક થઈ જાય ને, ક્રોધ આવી જાય ને, ક્રોધ, તો પછી એની શું સજા થતી ખબર હે? ઘણી વાર આપ નીંદર આવતી હોય ને, ઘણી વાર કથામાં ઊંઘ આવતી હોય ને, કોઈક ઉઠાડે ને બાજુમાં ખીજાય એના ઉપર, ખીજ ચડી જાય, એટલે ક્રોધ આવી જાય થોડોક, કે હું તારું શું જાય કે એમ. જો ક્રોધ આવી જાય કોઈકને તો મહારાજ એની શું સજા કરાવે? મહારાજ તો કાંઈ ન બોલે, બીજાને શીખવાડી દીધું હોય, સમજ્યા ને, બીજાને શીખવાડી દીધું હોય. ક્રોધ જરા કરે એને બધા શું કે, આમાં લખ્યું હોય કૂતરો કૂતરો કહેવાનું, સમજ્યા ને, બધા ભેગા થઈને. પાછું વળી આ દૂર 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 એમ કહેવાનું, જો સમજા, કૂતરો કૂતરો કહીને ભાગ ભાગ, અહીંયા કૂતરો ક્યાં આવ્યો કે બારે કાઢે, એટલે ક્રોધને કાઢી મૂક્યો, સમજ્યા ને તમે. ક્રોધનું અપમાન કરવાનું, મહાનનું નહીં, સમજ્યા ને. કોઈકમાં ક્રોધ આવી જાય તો ક્રોધ તો કૂતરા જેવો હોય, કેનો હોય? એટલે હડકુતી કરીને ક્રોધને હટાવી દેવાનો. એમ બધાને કીધેલું, એટલે બધા એ પ્રમાણે કરે. અમે એક ગામમાં ફરવા ગયા હતા, એ ગામમાં રિવાજ ગાળું દેવાનો બહુ, મોટાથી બધા ગાળું બોલે, સમજાય. હવે રિવાજ પડી ગયો તો આખા ગામમાં. નાના છોકરા તો મોટા પાસે તો શીખે, એનો વાંક નહીં ને. પછી સાધુ વિચાર કર્યો કે હવે આ છોરાને તો કંઈક સુધારવા, મોટા તો ઠીક પાકી ગયા હોય એટલે એમાં સુધારો આવે કે ના આવે બીજા નંબરની વાત છે. અને છોકરાને કીધું ગાળું બોલો, તો કે અમારા ગામનો રિવાજ છે તો બોલવું પડે ને મારે કે લેવા. પણ હવે આપણે બંધ કરવો એવો રિવાજ નથી. મહારાજ ના પાડી શિક્ષાપત્રીમાં ગાળું બોલાય નહીં. એમે બાળ મંડળના બધા 40-50 છોકરા, બધા નાનું ગામ અને બાળ મંડળ આખું. તો તમે બધા કંઈક નક્કી કરો. તો કે સ્વામી તમે કેવું એમ કરી કે નિયમ લો, બધા નિયમ. ગાળ બોલે એની પાસે 10 વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેવરાવાનું, છોકરા હો. એમ થાય કે રમતા રમતા જો ગાળ બોલી ગયો 10 વખત સ્વામિનારાયણ ન બોલે, જો ન બોલે તો ચારે બાજુ તેને લગાવવાના, એમ. એટલે બોલે જ જાય ગયા, અને છોકરા જ મારે, એટલે પછી કોઈ બીજું કાંઈ વાંધો ના આવે એમાં. જો ગાળ બોલી ગયો તો એને તરત સ્વામિનારાયણ સ્વામિનારાયણ 10 વખત નામ લઈ લેવાનું, તો છૂટો. એ સારું હાલ્યું પાછું ગામમાં, કેટલા દી હાલ્યું તો હવે તો ખબર નથી, કેટલું લાંબુ તો ના લેવું. પણ ગાળું બોલતા છોકરા બંધ થઈ ગયા. સ્કૂલમાં રમતા, ગમે ત્યાં, ઘરે કે બજારોમાં ગાળ કોઈ બોલે, અને જો ભૂલમાં બોલાઈ ગઈ તો 10 વખત સ્વામિનારાયણનું નામ લઈ લેવાનું, બસ. એટલે એનું પ્રાયશ્ચિત થઈ જાય.